પરિવારમાં કોઈનો પણ ચહેરો થોડો ઉતરેલો હોય ને એટલે ઘરમાં રહેલી સ્ત્રીને તરત ખબર પડી જાય. જો એ માં હશે તો તરત પૂછશે કેમ આજે ઓફિસમાં કઈ થયું. પત્ની હશે તો એ પૂછશે કેમ આજે જમવાનું બરાબર નથી બન્યું. અને બહેન હશે તો પૂછશે તારી તબિયત તો ઠીક છે ને. પણ સાહેબ, એકવાર દિલ પર હાથ રાખીને કહેજો, શું ક્યારે એ સ્ત્રીના ચહેરાને એકલી જ બારેકાઈથી વાંચવાની તમે કોશિશ કરી છે? ક્યારે એને પૂછ્યું છે આજે તારા અવાજમાં એ ઉત્સાહ કેમ નથી, તો કેમ આજે આટલી થાકેલી દેખાય છે? જો તમે આવું નથી પૂછતા ને તો એને મનમાં ક્યાંક એવો વિચાર આવે છે કે કદાચ આ લોકોને મારી પરવા જ નથી. એને અંદરથી એવું લાગે છે કે હું સામેથી કંઈ નથી કહેતી ને તો આ લોકો પણ મને કંઈ પૂછતા નથી. પણ અંતે એ જ પોતાના મનમાં માની લે છે કે બીજાનું દુઃખ એ મારું દુઃખ, પણ મારું દુઃખ એ માત્ર મારું પોતાનું દુઃખ છે. અને કદાચ એ જ આ દુનિયાની સૌથી મોટી અને કડવી હકીકત છે. એ કેમ પોતાની તકલીફ કોઈને કહેતી નથી, કારણ કે એને ખબર છે જો એ મોઢું બગાડશે ને તો ઘરના દરેક સભ્યનું મન ખોટું થઈ જશે. એને લાગે છે કે જો એ પોતે રડવા બેસશે ને તો આખા ઘરને કોણ સંભાળશે. એ ઘરના પાયા જેવી છે જે જમીનની અંદર દબાઈને રહે છે જેથી ઉપરનું મકાન અડીખમ ઊભું રહે. એટલે જ ભલે અંદર ગમે તેટલી તકલીફ હોય પણ બહાર એ એવું જ બતાવશે કે મને કંઈ નથી થયું, હું તો ઠીક છું. એ પોતાની પીડાને એટલી હદે છુપાવી દેશે કે ઘરના લોકોને પણ એવું લાગશે કે એને તો ક્યારે દુઃખ જ નથી થતું. એને રડવું હોય ને તો એ કોઈનો ખભો નહીં શોધે, પણ એ રડવા માટે એકાંત શોધશે. બાથરૂમમાં જઈને નળ ચાલુ કરી દેશે જેથી કોઈને રડવાનો અવાજ ના આવે. મન ભરીને રડી લેશે, આંખો લૂછશે, અરીસા સામે ઊભી રહીને જબરદસ્તી એક સ્માઇલ લાવશે પોતાના ફેસ ઉપર અને ફરી પાછી બહાર આવીને પૂછશે, બોલો કોને શું જોઈએ છે? એની આ ચુપકેદીમાં હજારો વેદના હોય છે, પણ એનો પ્રેમ એ બધું જ સહન કરી લે છે. વુમન્સ ડે પર માત્ર સ્ટેટસ મૂકવાથી વાત પૂરી નથી થતી. જો ખરેખર સન્માન કરવું હોય ને તો તમારી આસપાસ રહેલી એ સ્ત્રીના મૌનને વાંચતા શીખો. એને ક્યારે એકલું કહી જુઓ, તું ચિંતા ના કર, અમે તારી સાથે છીએ, વી લવ યુ. બસ આટલા શબ્દો એના વર્ષોના થાકને ઉતારવા માટે પૂરતા છે. તમે છેલ્લે ક્યારે તમારી જિંદગીના સુપર વુમનને એના દિલની વાત પૂછી હતી? કમેન્ટમાં જરૂર જણાવજો. અને જો આ વિડીયો ગમ્યો હોય ને તો દરેક સ્ત્રી સુધી પહોંચાડજો. હેપી વુમન્સ ડે, મોજમાં રહેજો.